જય માતાજી મિત્રો, તો આજે આપણે નવા બ્લોગમાં આવી ગયા છીએ શિવધામ વાળીનાથ અખાડા તરફ. જો કે અમુક દિવસો જેમ બને એમ નજીક આવતા જાય છે પ્રસંગના, તો અત્યારે હાલ કેવી તૈયારી ચાલી રહી છે શિવધામ વાળીનાથની અંદર એ આપણે લાઈવ તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહીજો. તો પહેલાં આપણે મેન હાઈવે ઉપર મેન ગેટ રહ્યો, જો ગેટ તૈયાર થઈ ગયો. ગેટથી આપણે અંદર જઈએ અને અંદરનું તમને બતાવું કે કામ કેટલા આવ્યું છે, કારણ કે અમે 13 દિવસ જ બાકી રહ્યા. તો અંદર કેટલું ઝડપથી કામકાજ ચાલી રહ્યું વાળીનાથ અખાડાની અંદર એ આપણે તમને બતાવું. તો વિડીયોમાં બનાવી વ્યવસ્થા દો. આ પાર્કિંગ માટે બધું સાફ કરી દીધું. અમે આપણે મંદિર તરફ જઈએ, કેટલું કામ થયું જોઈએ. આવી ગયા છીએ મંદિરમાં, અને આ જો દિવસે ને દિવસે પબ્લિકનો ઘસારો અહીંયા વધતો જાય છે, કારણ કે જેમ જેમ દિવસો નજીક આવે એમ પબ્લિક જોવા માટે આવતી હોય. તૈયારીઓ કેટલી થઈ કેટલી ન થઈ એ જોવા માટે. તો જુઓ યજ્ઞશાળા લેપ જો મહાદેવ. જય વાળીનાથ, જય વાળીનાથ, જય વાળીનાથ. આવી ગયા છીએ ફૂલ વિભાગમાં. જો આ ફૂલ વિભાગ કરોડો પૌધા અહીંયા નવા નવા વેરાયટીના ગુલાબના અને બીજા છોડ લાવવામાં આવ્યા, જે મંદિરની કોરે મોરે મૂકવામાં આવશે, બીજા બધા પણ મૂકવામાં આવશે. તો અત્યારે હાલ એનું કામકાજ લાઈવ ચાલુ જ છે. આવી ગયા જો મંદિરનું કામ પૂરજોશમાં ચાલુ જો અત્યારે હાલ લાઈવ ચાલુ જ છે. લગભગ પતી જવા આવ્યો, પણ હજી 13 દિવસ બાકી. એટલી નાનું મોટું થોડુંક મોટું કામ હશે એ પતી જાય. અને આ સામે બગીચો પણ કમ્પ્લીટ થઈ ગયો. અને અમારા ભાઈબંધો બધા જો આ કમથીભાઈ બધા આવ્યા હતા વાળીનાથમાં સેવા કરવા માટે, જે અમને મળ્યા. તો અમે જવાનું આગળ મંડપ કેટલો બધ્યો કેટલો ના બધ્યો જોઈ લઈએ, અને તમને પણ બતાવીએ કેવી તૈયારીઓ થઈ રહી વાળીનાથમાં. જો કે વાળીનાથ એક ધામ એવું હો કે અત્યારે હાલ લગભગ 15 વર્ષથી હજારો માણસોને રોજીરોટી પૂરી પાડે, હજારો કારીગરોને રોજીરોટી પૂરી પાડતું આ એક માત્ર વાળીનાથ ધામ, જે ગુજરાતમાં બીજા નંબરનું મંદિર શિવધામ વાળીનાથ. તો લેવડો આપણે જઈએ આગળ. મંડપનું કામકાજ કેટલા આવી ચાનું ટોટલી કામ કમ્પ્લીટ થઈ ગયું. જો લોન બોન બધી ભવાઈ જાય. સામેરીય મંદિર. આપણે યજ્ઞશાળાએ આવી જઈએ. યજ્ઞશાળાની બાજુમાં બાવાજીની મઢુલીઓ બનાવી, જે સંતો મંતો આવે એમના માટે મઢુલીઓ. તો મઢુલીઓ પણ તમને બતાવી. Ready to go.
અમે જો મંડપના ડૂમ બન્યું એક આ જો આ બીજો એક આ ત્રીજો અને એના સિવાય પાછળ પણ પાછળ આવવાના આવા ડૂમ 4 ડૂમ બીજા પાછળ હોવાની પાછળના ભાગમાં જો આ ડૂમની પાછળ પેલા બીજા ડૂમ બનાવેલા હે અને આ બાજુ જો ભોજનશાળા હા પેલી સામે મંડપ બનાવી જો જો આ ભોજન માટેનો મંડપ બંધાઈ રહ્યો અત્યારે લાઈવ હાલ જો વિશાળ માત્રા ઉપર અને આ રોડ બન્યો વચ્ચે બ્લોક પથ્થર હોય જો લાઈવ બ્લોકનું કામ હાલ ચાલુ જ છે પૂરજોશમાં અને આ બાજુ ભોજન મંડપ બન્યો જો વિશાળ માત્રા ઉપર જો એ આ ભોજન મંડપ જો છે કૂદી તો અમે આપણે આવી ગયા જે જગ્યાએ ભોજન થવાનું હો ભોજનાલય બનાવવાનું હો એ જગ્યાઓ જો વિશાળ માત્રા ઉપર મંડપ બંધાઈ રહ્યો અત્યારે હાલ લાઈવ કામકાજ ચાલુ જ છે આવા લગભગ 7 વિભાગ છે ભોજન પ્રસાદ માટે તો હાલ દરેકના મંડપ દરેક જગ્યાએ બંધાઈ જ રહ્યો એક બાજુ બ્લોક નખાઈ કોરે મોરે તો આમાં આપણે જઈએ બળદેવગીરી બાપુજીની પ્રતિમા કેટલા આવીએ જોવા માટે જઈએ તો લેવડો હવે આવી ગયા છીએ બળદેવગીરી બાપુજીની સોન માટીથી બનતી મોટામાં મોટી પ્રતિમા જે અહીંયા આ સ્ટેન્ડ સામે દેખાય ને એના ઉપર મૂકવાની હે આવી ગયા છીએ બળદેવગીરી બાપુજીની સમાધિ આ જે મૂર્તિ કરી માટીની એ આના ઉપર મૂકવાની સ્ટેન્ડ ઉપર જો ઊંચામાં ઊંચું સ્ટેન્ડ બનાવ્યો એના ઉપર આ બાપુની લગભગ 20 ફૂટ ઊંચી પ્રતિમા જે ગાયના સોંઠથી અને માટીથી બનાવવામાં આવી રહી છે જો અત્યારે હાલ લાઈવ કામકાજ એનું ચાલુ જ છે મૂર્તિનું એ મૂર્તિ કમ્પ્લીટ થઈ જશે પછી એને ક્રેનથી ઉપાડી અને એ આ જગ્યાએ મૂકવામાં આવશે તમને મેળો આવશે એટલે આ જગ્યાએ તમને જોવા મળશે આના ઉપર બાપુની પ્રતિમા તો ચલો હું આગળ જઈએ આપણો તો રોડ